અને આજે મેં પહેલા જ કીધું તેમ ટાઈમ મેનેજમેન્ટની વાત છે, તો આપણે પણ ટાઈમસર આ કાર્યક્રમ શરૂ કરીએ તો બરોબર લાગે છે ને ગિરીશભાઈ તમને મારી વાત? બિલકુલ. આપણે સમય વ્યવસ્થાપન માટે વાત કરવાના છીએ તો આપણા સમય એક દોઢ મિનિટ આપણે 11 વાગ્યાની બદલે 1.5 મિનિટ આગળ જતા રહ્યા છીએ, તો શરૂ કરવું જોઈએ. હવે શરૂ કરીએ. તો અત્યારે પ્લીઝ બધા પોતાનું માઇક ઓફ કરી દેશે, કેમ કે નહીતર શું વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે ને એટલા માટે પ્લીઝ. અને પછી જ્યારે હું કહું ત્યારે માઇક શરૂ કરજો. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર વાચક મિત્રો અને મારા પ્રિય સાહિત્ય પ્રેમીઓ. આપ સૌ જાણો છો કે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે, જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે. આપણે આજે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે અહીં ઉપસ્થિત સર્વે શ્રોતાગણ તેમજ આજના વક્તા શ્રી ગિરીશભાઈ જોશીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવો આપણી સંસ્કૃતિને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શોધક ગ્રુપ દ્વારા, શોધક સેવા દ્વારા આપણે આપણું મનગમતું પુસ્તક ઘેર બેઠા મેળવી શકીએ છીએ. અને કોઈ માની લો કે બારગામ હોય તો તેઓ કુરિયર દ્વારા પણ ફ્રીમાં આ સેવાનો લાભ લઈ શકે છે. અને ઘણી વખત આપણને એવું થતું હોય કે આપણે આ પુસ્તક વાંચવું છે, પણ આપણી પાસે તે પુસ્તક હોતું નથી, અથવા આપણે કઈ લાઇબ્રેરીમાં જવાનું કોઈ પણ કારણસર આપણને સમય ન મળતો હોય, અથવા લાઇબ્રેરીમાં મેમ્બર ન હોય, ત્યારે શોધક સેવા આપણને આ મનગમતું પુસ્તક આપણી ઘરે પહોંચાડી દે છે. તો સૌથી પહેલા શોધક સેવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આટલો બધો સુંદર વિચાર આવ્યો આ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય હંસિકાબેન મણિયારને. તો આ તકે સૌ પ્રથમ હું હંસિકાબેન મણિયારને વંદન કરું છું. હંસિકાબેન મણિયારને આ વિચાર આવ્યો અને તે વિચારને અમલમાં મૂક્યો તેમના દીકરા હર્ષલભાઈ મણિયારે. તો આ તકે હર્ષલભાઈ મણિયારને પણ આપણે લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ. આજે શોધક સેવાનો લાભ લગભગ 2,500 કરતા વધારે વાચકો લઈ રહ્યા છે. તો આપ પણ શોધક સેવાનો લાભ લઈ ઘેર બેઠા મનગમતું પુસ્તક મેળવી શકો છો. અને આ માટે ફક્ત આપણે 9426056930 નો કોન્ટેક્ટ કરવાનો રહેશે. અને આ નંબર ઉપર આપનું રજીસ્ટ્રેશન આપ કરાવી શકો છો અને મનપસંદ પુસ્તક આપ ઘેર બેઠા મેળવી શકો છો. તેમજ શોધક સેવા દ્વારા દર રવિવારે જે આ બુક ટોકનું આયોજન કરવામાં આવે છે, તેમાં નિષ્ણાંત વક્તાઓ દ્વારા કોઈ પુસ્તક અથવા કોઈ સારા વિષય અંગે માહિતી પણ આપવામાં આવે છે, અને તે અંગે આપણે વિચાર વિમર્શ પણ કરી શકીએ છીએ.
આવી જ એક બુક ટોકમાં આજે આપણે મળ્યા છીએ આજના વક્તા ગિરીશભાઈ જોશી સાથે. તો ફરી ગિરીશભાઈ જોશીને અમે આવકારીએ છીએ અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ગિરીશભાઈ જોશી, તેઓની ડિગ્રી વિશે કહું તે પહેલા મારે એક જ વસ્તુ તેમના માટે કહેવી છે કે તેઓ સાહિત્યથી ખૂબ નજીક છે. તેઓ એક સારી વ્યક્તિ છે. તેઓ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. તો આવા ગિરીશભાઈ જોશી કે જેઓએ બેચલર ઓફ આર્ટ્સ ગુજરાતી સાથે કરેલ છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન રૂરલ ડેવલપમેન્ટ અને તેઓએ માસ્ટર ઓફ સોશિયલ વર્કની ડિગ્રી પણ મેળવેલ છે. તેઓએ સ્પીપામાં ફેકલ્ટી તરીકે પણ સેવા આપેલ છે. તેમજ પર્યાવરણ, મહિલા વિકાસ, જળ સંચય જેવા વિષયોનું તેઓ પણ સારું જ્ઞાન ધરાવે છે. તેઓએ આકાશવાણીમાં વિવિધ વિષય પર ટોક આપેલ છે અને આજની તારીખે તેઓ આ કાર્યમાં વ્યસ્ત હોય છે. તેમને વાંચવાના શોખની સાથે સાથે તેમને સંગીત સાંભળવું પણ બહુ ગમે છે, કેમ કે તેઓ સંગીતને માણી શકે છે. તો આપણે ગિરીશભાઈને સાંભળીએ તે પહેલા તેમની બુક ટોક, જેમનું નામ છે ટાઈમ મેનેજમેન્ટ અને જેમના લેખક છે BN દસ્તુર. આપણે જાણીએ છીએ કે દરેક મનુષ્યને એક સરખો સમય ભગવાને આપેલ છે અને તોય કેમ કોઈ પાછળ રહી જાય છે, કોઈક આગળ રહી જાય છે. કોઈક વિદ્યાર્થી છે એ હંમેશા વાંચવામાં થોડુંક રહી જ જતું હોય. પરીક્ષા હોય ત્યારે એને એમ થાય મારે આટલું રહી ગયું. સર્વિસ ઉપર જતો માણસ કે ધંધા ઉપર જતો માણસ પણ ટાઈમસર પહોંચી નથી શકતો. આપણને સોંપવામાં આપેલું કાર્ય કે જે આપણે 2 દિવસમાં કરવાનું હોય છે તે કેમ આપણને 4-5 દિવસ થાય છે અને આપણે અધિકારી કે બોસનો ઠપકો સાંભળવો પડે છે. જે સ્ત્રીઓ ગૃહ કાર્ય કરે છે તો એને પણ કેમ ઘણી વખત ટાઈમમાં કંઈક મોડું કે વહેલું મોડું ખાસ તો થતું હોય છે. તો આ બધાની અંદર જો તેઓ ટાઈમ મેનેજમેન્ટ જાળવે અથવા પહેલેથી નક્કી કરી નાખે કે આટલું કામ હું આટલી મિનિટમાં કરીશ, આટલું કામ હું આટલી મિનિટમાં કરીશ અને મારે 2 દિવસના અંતે આટલું મારું એચિવમેન્ટ પૂરું કરવાનું છે, આટલું સિદ્ધ કરવાનું છે કામ, તો મને લાગે છે કે કોઈને કંઈ પ્રોબ્લેમ ન થાય. ના આપણે બોસનો ઠપકો સાંભળવો પડે કે ન આપણે ઘરકામમાં પણ પાછળ રહી જાય. અને આજકાલ જે લોકો ખરેખર સમયનું એક ચુસ્તતાપૂર્વક પાલન કરે છે તેઓને ખરેખર ઘણી બધી બેનિફિટ મળે છે અને તેઓ ક્યાંય કરતા ક્યાંય કોઈ કાર્યમાં પાછળ નથી રહી જતા. તો મારે ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓને કહેવાનું કે તમે જ્યારે પરીક્ષા આવે ત્યાં સુધીમાં બધું વાંચન કરવું છે એવું નહીં. તમારે પહેલાથી બધું વાંચન લગભગ પૂરું થઈ જવું જોઈએ. એ રીતનું તમે મેનેજમેન્ટ કરી શકો અને એને માટે તમે તમારા ગુરુજન છે, તમારા પેરેન્ટ્સ છે કે તમે જે કોઈને પણ શિક્ષકો તમારા તેનું માર્ગદર્શન મેળવી તમે તમારું આ ટાઈમ મેનેજમેન્ટ ગોઠવી શકો. તો હવે આપણે જાણીશું શ્રી ગિરીશભાઈ જોશી પાસેથી આજનો વિષય ટાઈમ મેનેજમેન્ટ તે પુસ્તક વિશે. આવો ગિરીશભાઈ, હું મારું માઇક ઓફ કરું છું અને આપ આપની ટોક શરૂ કરી શકો છો. ધન્યવાદ. 11 વાગ્યા છે. સમયનું પાલન કરવાનું છે અને સમય પાલન કરવા માટે બહુ મોટી વસ્તુ હોય. નહીંતર ઘણી વખતે કોલેજોમાં એવું બનતું કે તાળીઓ 2 પ્રકારની પડતી હોય. એક તાળી પડતી હોય કે એને જે શ્રોતાઓ છે ને મજા આવે એની તાળી પડતી હોય. અને કોલેજમાં અમે ક્યારેક એવી તાળી પડતા કે હવે આ બોલે છે બેસી જાય તો સારું. આપણે પ્રયત્ન કરશું, ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલા તો જે મિત્રો આજે અષાઢી બીજ જેવો વ્યસ્ત દિવસ છે, શુભ અને પવિત્ર દિવસ છે,
આજના દિવસોમાં ખૂબ શુભ કાર્યો થતા હોય છે. એને કારણે ઘણા બધા મિત્રો મને લાગે છે જોડાઈ પણ નથી શક્યા આજે. પણ તેમ છતાં આ વ્યસ્તતાનો સમય હોવા છતાં સમય આપીને જોડાયા છો એ તમામ સાથી મિત્રોને મારી હાર્દિક શુભેચ્છા છે અને સ્વાગત છે. જાનવી મેડમે આપણને મારા પરિચય વિશે કહ્યું, બુક વિશે પણ થોડી વાત કરી કે ટાઈમ મેનેજમેન્ટ. BN દસ્તુર સાહેબનો નાનકડો પરિચય આ બુકમાં આપવામાં આવ્યો છે કે માર્કેટિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આ બુક લખાય ત્યારે એને લખ્યું 40 વર્ષનો અનુભવ છે, પણ આ બુક મારી પાસે જ્યારે આવી તેને લગભગ 15-17 વર્ષ થયા છે. અને એમણે કટાર લેખક તરીકે અને વિવિધ મેનેજમેન્ટના 60 જેટલા પુસ્તકો લખ્યા છે. આવા અનુભવી વ્યક્તિની બુકની આજે આપણે ટોક કરવા જઈ રહ્યા છીએ. ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ પ્રચલિત અને ક્યારેક ક્યારેક એમ પણ કહેવાય કે ચવાઈ ગયેલો શબ્દ છે, પણ ખરેખર કોઈ શબ્દો ક્યારેય ચવાતા હોતા નથી. તો એના ઉપર વાત કરવાની છે. આ પુસ્તકનું જે આમુખ લખવામાં આવ્યું છે એ રાજીવ વાસ્તુપાલે લખ્યું છે. એમાં એણે ઉપરનું એક સરસ મજાનું વાક્ય લખ્યું છે કે બીજું બધું મેનેજ કરવા માટે સમયને મેનેજ કરો. બીજું બધું મેનેજ કરવા માટે સમયને મેનેજ કરો. અહીંયાથી આ બુક્સની જે શરૂઆત થઈ રહી છે એમાં જુદા જુદા ટોપિક આપવામાં આવ્યા છે કે જિંદગીને મેનેજ કરવા માટે સમયને મેનેજ કરો. સમયની બરબાદી કરતા પરિબળો કયા હોઈ શકે એની વાત કરવામાં આવી છે. આપણું વ્યક્તિગત વ્યવસ્થાપન કેવી રીતે કરવું, સમયનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એની વાત કરવામાં આવી છે. પછી આપણે જે જગ્યાએ કામ કરી રહ્યા છે એ જગ્યાએ સમય પાલન કેવી રીતે કરી શકીએ અને કરાવી શકીએ. અને એક સંસ્થા તરીકે, એક કોર્પોરેટ ઓફિસ હોય કે એક પરિવાર હોય, એમાં આપણે સમયનું પાલન કેવી રીતે કરાવી શકીએ, આના મુદ્દા આપવામાં આવ્યા છે. વાતની શરૂઆત કરું પહેલા આજે શિવજીને યાદ કરી લઉં અને બધાને જય મહાકાલ એવો શબ્દ વાપરું છું. મહાકાલ એટલે શું? તો કે ભાઈ કાલ એટલે સમય. સંસ્કૃતમાં કાલ કહેવામાં આવે છે અને સમય આપણે સમય કહીએ છીએ. જે સમય ઉપર જેનું નિયંત્રણ છે એવા દેવ એટલે મહાદેવ, મહાકાલ. આની વાત ફરી પાછા ક્યારેક મળીશું ત્યારે બહુ નિરાતે કરીશું. હવે આપણી બુક્સ ઉપર જઈએ. સમય પાલનની વાત આવે છે ત્યારે પેલી જ વસ્તુમાં, પેલા જ ટોપિકમાં લખવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને 24 કલાક મળે છે. એને જો મિનિટમાં ડિવાઈડ કરવામાં આવે તો 1440 મિનિટ મળે છે દરેકને. પણ દરેક વ્યક્તિ સરખું પ્રગતિ કરી શકતી નથી. કારણ શું? તો કે સમયનું પાલન કોણ કેવી રીતે કરે છે. મહાત્મા ગાંધીજીને પણ 24 કલાક મળતા હતા. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને પણ 24 કલાક મળે છે. અને પાનના ગલ્લે ગપ્પા મારવાળા મિત્રોને પણ 24 કલાક મળે છે. તો આ 24 કલાકનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ બહુ અગત્યનું છે. અને એના અનુસંધાનમાં અહીંયા બધું આપવામાં આવ્યું છે કે વ્યક્તિગત રીતે વાત કરવામાં આવે તો એક બેન રસોઈ બનાવે, 5 જણાનો જ પરિવાર હોય તો એક બેન રસોઈ બનાવે છે તો 1 કલાકમાં બનાવી શકે છે. બીજા બેન રસોઈ બનાવે છે તો એને 2 કલાક લાગે છે. એક વ્યક્તિ
પોતે દાઢી બનાવે સવારના તો એને 5 મિનિટ લાગે છે, એકને 15 મિનિટ લાગે છે. આવા એક્ઝામ્પલ આ બુક્સમાં આપવામાં આવ્યા છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આવું થવાનું કારણ શું? તો કે ભાઈ એ કાર્ય કરવાની પદ્ધતિ કેવી રીતે ઝડપી બનાવી શકાય એ દિશામાં એ લોકો વિચારતા હોય છે ને એ દિશામાં કામ કરતા હોય છે. આમાં નોંધવામાં આવ્યું છે કે સમયને નિયમોનું બંધન નથી, એ કડક નિયમો ઉપર આધારિત પણ નથી. એનો આધાર દરેક વ્યક્તિની પોતાની લાઈફસ્ટાઈલ સાથે છે, એટલે એ જીવન સાથે વણાયેલી બાબત છે. અને લાઈફસ્ટાઈલ વ્યક્તિની પોતાની આદત પ્રમાણે હોય છે. એટલે આદતને આપણે બદલાવ લાવીએ તો જ સમય પાલનની દિશામાં આપણે હરણફાળ ભરી શકીએ. આપણે સમય પાલનની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આમાં પણ લખવામાં આવ્યું છે કે આજ વખત આપણા જે લેખક છે એ લેખક અમેરિકામાં સંત ફ્લેરા નામનું એક જે શહેર છે એના પોલીસ વડાને મળવા માટેની એપોઇન્ટમેન્ટ મેળવે છે અને સવારે 10:30 વાગ્યાનો સમય આપવામાં આવે છે અને એ બરાબર 10:30 વાગે જ એમને મળે છે. અને લેખક લખે છે કે એમણે ડીજીપી ને મળવા માટે, એટલે પોલીસ વિભાગના વડાને મળવા માટે સમય માંગ્યો તો એમને 1 કલાક બેસાડી રાખવામાં આવ્યા અને પછી ત્યાંથી લેખક કહે છે કે હું જતો રહ્યો તો સાહેબને માઠું લાગી ગયું. અમેરિકાનું આમાં ઉદાહરણ આપ્યું ત્યારે મને યાદ આવ્યું, હું એક સંસ્થામાં જ્યાં કામ કરતો હતો, વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટ, એને અમારા ટ્રસ્ટીએ મને આ એક્ઝામ્પલ આપ્યું હતું 94ની સાલમાં જ્યારે મેં સંસ્થા જોઈન કરી ત્યારે, કે અમેરિકાના કોઈ બહુ મોટી હસ્તી કોઈ મોટા સ્ટોરમાં જાય છે અને સ્ટોરનો ટાઈમ છે કે રાત્રે 9 વાગે ક્લોઝ કરવું. એટલે પેલી વ્યક્તિ છે જે સ્ટોરના માલિક, એ પોતાની દુકાનને બંધ કરવાની તૈયારીમાં હોય છે, એટલે કે શટર નીચે પાડવાની તૈયારી હોય છે. અને એવા વખતે આ પ્રભાવશાળી વ્યક્તિ ત્યાં પહોંચે છે, ધનાઢ્ય વ્યક્તિ ત્યાં પહોંચે છે. ત્યારે કહ્યું કે તમે દુકાન ક્લોઝ કરો છો? તો કે આ 9 વાગ્યાનો ટાઈમ છે. તો કે 1-2 મિનિટમાં શું ફેર પડી જશે? ત્યારે એ શોપ માલિકે બહુ સરસ એને જવાબ આપ્યો કે મેં બીજે પણ મારા સમય આપેલા છે, એટલે મારે ત્યાં સમયસર પહોંચવું છે, એટલે મારી દુકાન હું સમયસર ક્લોઝ કરું છું. અને સાહેબજી, મારા કરતા પણ મારી ઘડિયાળ જે છે એના કરતા પણ તમે જે કાંડે બાંધેલી ઘડિયાળ છે ને એ કદાચ 100 ગણી 200 ગણી મોંઘી ઘડિયાળ છે. તો આપણે મારા કરતા સમયનું પાલન અને સમયનું મહત્વ વધારે હોવું જોઈએ. આવો સરસ એમણે ઉત્તર આપ્યો હતો. આપણે ત્યાં ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે. એમાં સ્વાધ્યાય પરિવારના કાર્યક્રમો હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમો હોય, એનું નિમંત્રણ પત્રક જ્યારે મળે છે ત્યારે એમાં એક નોંધ લખેલી મેં માર્ક કરી છે. એમાં લખ્યું હોય કે 10:20 કાર્યક્રમ શરૂ થવાનો છે, તો તમારે 10:10 તમારું સ્થાન લઈ લેવાનું. કાર્યક્રમ અચૂક 10:20 શરૂ થઈ જશે. અને મેં આની અનુભૂતિ કરેલી છે કે ટાઈમ ટુ ટાઈમ જ શરૂ થાય. ત્યાં ગમે એવા મોટા નેતા કે ગમે એવા ધનપતિને ત્યાં નિમંત્રણ આપવામાં આવે તો પણ ત્યાં સમય માટે એની રાહ જોવામાં આવતી નથી ને કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવે છે. એટલે સમયની એક આપણે હકારાત્મક
ભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે. કોઈના ઘરે કઈ પ્રસંગ હોય કે લગ્ન છે તો કે ત્યાં લખ્યું છે 10:30, પણ 10:30 વાગે તો કઈ ઠેકાણું નહીં, આપણે તો 11 વાગે જાય તો ચાલે. આપણે આને એક આદત બનાવી લીધી છે કે 10:30 એને બદલે 11 વાગે જોઈએ તો ચાલશે. ચલાવી લેવા નો દ્રષ્ટિકોણ સમય પાલનમાં ક્યારેય પાલવી શકે નહીં. એટલે ચલાવી ના લેવું, એના માટે અડગ રહેવું પડે. ઘણી વખતે કોઈ નાનો માણસ હશે પણ સમયનો પાલન ને સમયનો પાબંદ વ્યક્તિ હશે તો પણ તમારા હૃદયમાં કે મારા હૃદયમાં એના માટે માન થશે કે આ સમયનું પાલન કરવા વાળો વ્યક્તિ છે. બીજી વાત અહીંયા એ કરવામાં આવી છે બુક્સમાં કે જેના દિમાગમાં જરૂરી માહિતી ભરી હોય તે એના માટે કામો વધારે ઝડપથી કરી શકે છે. માહિતી ભરી હોય એના આધારે કરી શકે, પૂર્વ તૈયારી કરી હોય તો સરળતાથી કરી શકે. પ્રશ્ન ત્યાં આવે છે કે ઘણા લોકો સમય પાસ કરવા માટે, ઘણા લોકો એમ કે કઈ નહીં અમને એવી તો ટેવ નથી ટીવી જોવાની, પણ સમય પાસ કરી શકીએ ને એટલે આપણે આ જોઈએ છીએ. તો સમય પાસ કરવા માટે કોઈ એક્ટિવિટી હોવી ના જોઈએ. કદાચ તમે ટીવી જોવો છો, સિરિયલ જોવો છો, તો એમાં પણ એ સમયનો સદુપયોગ કેવી રીતે, તો કે એમાંથી હકારાત્મક બાબતો કઈ શીખવા મળે છે, એમાં સમયનું પાલન આપણે કરી શકીએ. કોઈ પણ વસ્તુમાં હકારાત્મકતા ભરેલી હોય છે. મોટિવેશનનો આધાર અસંતોષ ઉપર હોય છે અને અસંતોષને દૂર કરવા માટે આપણે મોટિવેટ થઈએ છીએ, એવું પણ આમાં લેખક લખે છે. અને એમ પણ લખે છે કે સ્વપ્ન જોનાર જાજુ ઉકાળતો નથી, પણ ફક્ત સ્વપ્ન જોનાર તો કાંઈ જ ઉકાળી શકતો નથી. એનો મતલબ એમ થયો કે એના માટે થઈ આપણે કામ કરવું પડે. અને સ્વપ્નની વાત આવી ત્યારે મને એપીજે અબ્દુલ કલામ યાદ આવે છે કે એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ના આપણા પ્રતિષ્ઠિત એવા પદ ઉપર બિરાજમાન હતા, ત્યારે પણ દરરોજ 1 કલાક એ વિદ્યાર્થીઓને આપતા હતા. પોતાની વાતો, પોતાનો અનુભવ શીખવા મળે એના માટે સમય આપે. અને જ્યાં પણ જાય, પ્રવાસમાં જાય ત્યારે એ વિદ્યાર્થીઓને ખાસ મળે અને પોતાની વાત કરે. અને એ પ્રવાચન કરતા હતા, એમાં એક વિદ્યાર્થી અધવચ્ચેથી ઉભો થયો. પ્રવાચન શેનું કરતા હતા તો કે એમ પ્રવાચન એવું હતું કે સ્વપ્ન તમારા ઊંચા રાખો, સમયની સાથે ચાલો, આવી બધી વાતો કરતા હતા. ત્યારે વિદ્યાર્થી ઉભો થઈ ગયો અને પૂછવા લાગ્યો મારે કંઈક કેવું છે. એટલે આયોજકોને એમ થયું કે વચ્ચે નહીં, છેલ્લે પૂછજે. ત્યારે એપીજે અબ્દુલ કલામે કહ્યું કે ના, એ વિદ્યાર્થીને અત્યારે જ પૂછવા દો, બોલ બેટા શું પૂછવું છે. ત્યારે એ વિદ્યાર્થી એમ કહ્યું કે તમે અમને સ્વપ્ન જોવાનું કહો છો, સમય સાથે ચાલવાનું કહો છો, તો મારે એટલું જ જાણવું છે કે તમારું સ્વપ્ન શું છે. ત્યારે એપીજે અબ્દુલ કલામે બહુ સરસ વાત કરી, સરસ જવાબ આપ્યો અને એણે એમ કહ્યું કે મિત્ર, હું રાષ્ટ્રપતિ પદ ઉપરથી રિટાયર્ડ થાઉં એટલે મારે મંગળ ઉપર સુંદર મજાનું એક મકાન બનાવવું છે, સુંદર મજાનો એક બગીચો બનાવવો છે અને મારે ત્યાં રહેવા જવું છે. જુઓ સ્વપ્નની વાત પણ કેવી છે. એટલે આ પ્રેરણાદાયી બાબતો છે સ્વપ્નની વાત આવી ત્યારે. અને સમય સાથે જો ચાલીએ નહીં તો સ્વપ્ન ક્યારેય સાકાર ન થાય. એટલે આ એપીજે અબ્દુલ કલામની વાત યાદ આવી. આપણા વ્યક્તિગત જીવનમાં પણ દરેક વ્યક્તિને આવા અનુભવ થયા હોય, પણ અને ભૂલો પણ આપણે કરી હશે, પણ કરેલી ભૂલોમાંથી શીખવા માટે અથવા તો એનો અમલ કરવા માટેની આપણી તૈયારી જો હોય તો આપણે ઘણું બધું
શીખી પણ શકીએ અને અમલ પણ કરી શકીએ. અહીંયા આ પહેલું જે સત્ર આમાં બતાવવામાં આવ્યું છે એમાં સુંદર મજાનો એક શ્લોકને ટાંકવામાં આવ્યો છે. અદાનસ્ય પ્રદાનસ્ય કર્તવ્યશ્ચ કર્મણિ ક્ષિપ્ર ક્રિયામાણસ્ય કાલ પિબતિ તત્સદમ. એનો અનુવાદ પણ કરવામાં આવ્યો છે કે જે આપવાનું છે, જે લેવાનું છે અને જે કરવાનું છે એ તરત જ જો કરવામાં ના આવે તો તેને કાળ એટલે સમય એને પી જાય છે. એટલે આપણે પછી ભૂલાઈ જાય છે, યાદ રહેતું નથી. સારા વિચારો ઘણી વખતે આવતા હોય પણ આપણે નોંધતા નથી. આપણે આજના દિવસમાં કયા કામો કરવાના છે, આવતીકાલના દિવસમાં કયા કામો કરવાના છે, 15 દિવસ પછી કયા કામ કરવાના છે, મહિના દિવસ પછી કયા કામ કરવાના છે, 2 વર્ષ પછી કયા કરવાના છે, 15 વર્ષ પછી કયા કરવાના છે, એના માટે આપણે ક્યારેય નોંધ કરતા નથી. એવું પણ આમાં નોંધવામાં આવ્યું છે. પછી સમયની બરબાદી કરતા પરિબળોની વાત આપણે અહીંયા કરીએ તો એમાં ઘણી વખતે આપણા હાથમાં પણ હોતું નથી. ક્યારેક આપણે હાથે કરીને સમયની બરબાદી કરતા હોઈએ છીએ અને ક્યારેક આપણે બીજાની ભૂલના કારણે અથવા તો એવી ઘટના બને કે જેના કારણે આપણે આપણો સમયને વેડફવો. ઉદાહરણ તરીકે હજુ જાહ્નવીબેન જ્યારે શરૂઆત કરી ત્યારે મારા ઘરના બેલ વાગ્યો. હવે બેલ વાગ્યો એટલે મારા દીકરાએ જોવા જવું પડ્યું કે કોણ હશે, શું હશે, બરાબર. હવે કદાચ કોઈક એડ્રેસ પૂછવા આવે અને આપણે એને યોગ્ય સરનામું બતાવી શકીએ તો એ સમયનો સદુપયોગ થઈ ગયો. પણ એ કોઈ વ્યક્તિ વિશે પૂછે ને આપને ખબર ના હોય તો આપણો સમય ત્યારે ભલે 2 મિનિટ કે 3 મિનિટ પણ સમય આપણો બરબાદ થયો. તો આ મારા કે તમારા કોઈના હાથમાં ના હોય એવા પણ પરિબળો સમયના વ્યવસ્થાપનને અસર કરતા હોય છે. આપણે ઘણી વખતે આપણા એવા વડીલો હોય, એવા મિત્રો હોય એને વાતો આપણે સાંભળવી જોઈએ. ત્યારે આપણને ક્યારેક એવું ફીલ પણ થાય કે સમય બરબાદ થાય છે, પણ ત્યારે વિચારવું જોઈએ કે ભાઈ આ સમયને આપણે બરબાદી ગણીએ છીએ કે શું કરીએ છીએ. 2 વસ્તુ છે એમાં, એ એમના વિવેક ઉપર છે. વડીલો સાથે વાતો કરવી, એ વડીલો વાતો કરે એ સાંભળવી, કદાચ એક વાત બીજી વાર રિપીટ થઈ તો એને ગણવી કે શું ગણવું એ દરેકના વિવેક ઉપર છે. પણ આપણે આ વિવેકને આત્મસાત કરવો પડે અને એના અનુસંધાનમાં આગળ વધી શકાય. ઘણી વખતે એવું બને કે આપણે માનવતાના ધોરણે કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે મારા માટે બજારમાં જાઓ છો તો કોઈક વસ્તુ લાવજો, તો માનવતાના ધોરણે આપણે એક વખત કરી દઈએ, પછી એમને આદત જો પડી જતી હોય કે આ તો લાવે છે ને, આ તો સારા માણસ છે એટલે વારે વારે તમને કામ સોંપ્યા કરે, તો એવા વખતે કામની ના પાડતા વિવેકથી કરતા શીખવું જોઈએ. કામની ના પાડવાની કળા પણ આપણે શીખવી જોઈએ. એવું સમય મેનેજમેન્ટમાં એટલે કે સમયના વ્યવસ્થાપનમાં આપણને શીખવી રહ્યા છે. જિંદગીમાં એવી ઘણી પ્રવૃત્તિઓ છે કે જે ક્રિસમસ ટ્રી જેવી છે એવું લેખક લખે છે. જે આનંદ મેળવવા જરૂરી છે પણ એને પકડી રાખવા કે એની પાછળ સમય બગાડવાથી કઈ સમજદારી નથી. કેમ તો કે એમાં કોઈ ફળ આવતું નથી. એટલે એની જગ્યાએ ફળાવ રોપા વાવવા જોઈએ એવું લેખક કહે છે. એનો મતલબ એમ કે આપણે સમયનું વ્યવસ્થાપન કરીએ, સમયને ઇન્વેસ્ટ કરતા થઈએ.
ઘણી વખતે આપણે એવું લાગતું હોય કે આ ભાઈ સાથે આ વાતો કરે છે, સમયને બરબાદ કરે છે. મારે એક શોપ ચલાવીએ છીએ હું ને મારા પત્ની. તો અમે ઘણી વખતે અમારા કસ્ટમર સાથે ખૂબ વાતો પણ કરીએ છીએ, પણ અમે એ સમયને ઇન્વેસ્ટ કરીએ છીએ. એનો રસનો વિષય કયો છે, શું ગમે છે, ધર્મમાં કેટલી શ્રદ્ધા છે, વાંચનમાં કેટલી વિશ્વાસ છે, વાંચે છે કે નહીં, આ રુચિઓ જો આપણે કેળવી લીધી હોય, સમજી લીધી હોય એની પાસેથી, તો તમે બીજી વાર જયારે કસ્ટમર આપણી પાસે આવે તો તમે એ અનુસંધાનમાં એની સાથે વાત કરી શકો અને તમારા સંબંધોને સુદૃઢ બનાવી શકો. એટલે સમયને ઇન્વેસ્ટ કરતા થઈએ તો ભવિષ્યમાં એ કામ લાગે છે. એના માટે હું એક સરસ મજાનું એક્ઝામ્પલ મારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપતો હોઉં છું કે ઘણા બધા એવા પરિવાર હોય, ઘણા બધા એવા ઘર હોય, પતિ પત્ની હોય કે કુટુંબમાં સમાજમાં ભળ્યા ના હોય, પણ દીકરો અને દીકરી 18, 20 વર્ષ 22 વર્ષના થાય ને એટલે પરિવાર સાથે ભળવા માંડે, બધે જવા માંડે. કેમ? તો કે હવે દીકરીની સગાઈ કરવાની છે, દીકરીના લગ્ન કરવાના છે, એટલે ભળી જાય, ભળવા માંડે. પણ સમાજ એનું સમય પાલન જે છે એ સમય પાલનને ઓબ્ઝર્વ કરતો હોય છે કે પેલા તો આ ભાઈ ક્યાંય ભળતો નહોતો અને હવે એ ભળવા માંડ્યો છે. કેમ? તો કે હવે એને દીકરાની સગાઈ કરી ગઈ છે. તો આવા વ્યક્તિને ત્યાં દીકરી આપવી હોય કે આપણે લેવી હોય તો સામાન્ય રીતે બે વાર વિચાર કરીએ કે આ સ્વાર્થી વ્યક્તિ છે. તો જે સમય સાથે ચાલે છે, પરિવાર સમાજના સુખ દુઃખના સમયમાં થોડો પણ સમય ફાળવે છે, એ પણ એક સમાજનું અને પરિવારનું સમાજ વ્યવસ્થાપન કહેવામાં આવ્યું છે. આના માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણી તાકાત શું છે, આપણી જેમાં માસ્ટરી શેમાં છે એને આપણે સમજવી જોઈએ. આપણી નબળાઈઓ શું છે એને પણ સમજીએ અને એના અનુસંધાનમાં કામ સરળ થતું હોય. આજે જ હું તમને વાત કરું તો આપણા સાથે જોડાયેલા છે આદરણીય બિપિનભાઈ ભાટવિયા સાહેબ, જે પશ્ચિમ ગુજરાત વિદ્યુત કંપનીમાં કામ કરી રહ્યા છે, ઓફિસર છે. અમારે 1-2 વખતની મુલાકાત થયેલી અને મારું મકાન નવું બનવાનું હતું તો મારે લાઇટ કનેક્શન માટે મારે ત્યાં જવાનું હતું અને હું વિચારતો હતો કે ભાઈ કોણ પરિચિત હશે, આપણું કામ થોડુંક સરળ થઈ જાય એવું. ત્યારે અચાનક જ એ વ્યક્તિ મને મળી ગયા ત્યાં. ઓહો, તમે આવ્યા છો દાદા, આવો આવો આવો. અને મારું એક કામ સરળ થઈ ગયું. કેમ? તો કે મેં એમની સાથે મારો સમય છે એ ઇન્વેસ્ટ કર્યો હતો. મારા સ્વભાવ, મારું વાણી, મારી વર્તન એમને ગમ્યું હશે ને મને મદદ મળી. તો કહેવાનો તાત્પર્ય એ છે કે તમે સમયને ઇન્વેસ્ટ કરતા હતા, એ સમય આપણને વળતર આપે છે. સંસ્કારને ઇન્વેસ્ટ કરતા થઈએ આપણે, સંસ્કારનું સંચય કરતા થઈએ, એ પણ આ મેનેજમેન્ટનો એક પાર્ટ છે જે ટાઈમ મેનેજમેન્ટ સાથે જોડાયેલું છે. બાકી સમય પાલન ગમે એટલું આપણે કરતા હોઈએ પણ આપણે કોઈને આપણી ભાષા, આપણા માયાભાઈ આહિર જે લોક કલાકાર છે એ કહેતા હોય કે કોઈની જીભ છે એ તોતડી હશે તો ચાલશે પણ તોછડી હશે તો નહીં ચાલે. એટલે ટાઈમ મેનેજમેન્ટ આપણે ગમે એટલું સારું કરતા હશું પણ જો આપણે આપણી વાણીને જો મધુર નહીં બનાવીએ તો પણ બધું નકામું છે. આ જ કારણ છે કે એક વ્યક્તિ સેલ્સમેન તરીકે જાય છે તો સારા ઓર્ડર લાવી શકે છે અને એક વ્યક્તિ સારા ઓર્ડર લાવી શકતો નથી. તેમાં સમય પાલન પણ છે અને સારું કમ્યુનિકેશન પણ છે. તો પહેલી વસ્તુ છે કે આપણી જે સ્વપ્ન છે એ સ્વપ્નને જોઈએ કે આપણે આપણું લક્ષ્ય શું છે જીવનનું, એને સમજીએ
અને એ પ્રમાણે સમયનું પાલન કરીએ. પછી એ સ્વપ્નને સાકાર કરવા માટે થઈ અને આપણે એનું આયોજન કરીએ, અને એ આયોજન કરીએ, આપણે ડિઝાઇન કર્યા પછી એને આપણે આપણા વર્તનમાં કેમ ઉતારી શકીએ એ જોવાનું પણ આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે. અને ના પાડવાની કળા બહુ સુંદર કળા છે. ભાવથી, પ્રેમથી, હસતા હસતા સુંદર રીતે ના પાડતા પણ શીખવું જોઈએ એવું આ બુકમાં કહેવામાં આવ્યું છે. કે સામેના વ્યક્તિ જે વાત કરે છે એનો આદર કરીએ, એમના મનમાં જે વિચાર છે એનો આપણે આદર કરીએ. આપણે કરી શકીએ એમ નથી એનું કામ, તો બીજા ક્યાંથી મદદ મળી શકે એના વિકલ્પ આપણે આપીએ. અને આપણે ના પાડવાના કારણો શું એ કારણો પણ આપણે એને સમજાવીએ. તો મને લાગે છે કે આપણા સંબંધો પણ જળવાશે અને સમયનું પાલન પણ કરી શકીશું. અને આ બધી બાબતો જ્યારે પણ આપણે હોઈએ છીએ ત્યારે, અને આમાં બુકમાં એવું પણ કહેવાયું છે કે આપણે ઘણી વખત ટ્રેનમાં પ્રવાસ કરતા હોઈએ તો એમાં ને એમાં સંબંધો ઘણા લોકો કેળવી લેતા હોય. ઘણા લોકોને મેં એવા પણ જોયા છે કે સમયનું પાલન કરતા કરતા એ LIC નો એજન્ટ હોય તો ત્યાં પોતાની એક પોલિસી પણ એ દરમિયાન વેચી દે. આ બધી કળા છે, અને એ કળાને સમયના પાલન સાથે આપણે કેવી રીતે જોડી શકીએ એની બધી એમાં વાતો કરવામાં આવી છે. આજના સમયમાં ઉછળતા અને હરઘડીએ બદલાતા માહોલમાં સમયનો બગાડ એક ચેઇન રિએક્શન બની શકે છે. એક ઠેકાણે કરેલો સમયનો બગાડ બીજી જગ્યાએ આપણને નડે છે. આવું લેખકે આમાં એક સરસ મજાનું વાક્ય ટાંક્યું છે ત્યારે મને યાદ આવે છે કે જપાન શબ્દ બોલતાની સાથે જેટલા મિત્રો મને સાંભળી રહ્યા છે એ બધાના મનમાં જપાન માટે હંમેશા એક આદર હોય છે. કે મેડ ઇન જપાન છે તો આપણને આદર હોય છે. કારણ શું? તો કે ભાઈ ક્વોલિટી હોય છે. અને મેડ ઇન ચાઇના કહીએ એટલે આપણા મનમાં થોડુંક ઉતરતું માન થઈ. બધી જ વસ્તુ કઈ ચાઇનાની ખરાબ આવતી એવું પણ નથી. તેમ છતાં તો જાપાનમાં એક ઘટના બની હતી એનું મને એક ઉદાહરણ આપવાનું મન થાય છે કે જાપાનમાં બુલેટ ટ્રેન લગભગ મારા જન્મ પછી 4 વર્ષ એટલે લગભગ 74 ની આસપાસ આવી છે એવું મારી સમજણમાં છે. એમાં કદાચ વર્ષ આગળ પાછળ હોઈ શકે, પણ આપણે સમજવું એ છે કે બુલેટ ટ્રેન ત્યારથી એ દેશમાં આવી, એના ડ્રાઈવરે ટ્રેન મોડી કરી અને એને સજા કરવાનું નક્કી થયું. હવે તમે મારે તમારી પાસેથી તમારા જાણવું છે કે આ ડ્રાઈવરે કેટલો સમય ટ્રેન મોડી કરી શકે અને સજા કરવાની તૈયારી થવા માંડી. કેટલો સમય થયો હશે? કેટલા સમય માટે મોડી કરી હશે? મારે જાણવું છે. તમે જે મિત્રોને કેવું હોય અનમ્યુટ કરીને કહી શકે. 2 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક? કેટલો સમય? તો હરાજી છે, બોલવાની છૂટ છે, કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં, ચાલો. 10 સેકન્ડ. હા, જાનવીબેન ઘણા નજીક છે. મને સમય યાદ નથી પણ સેકન્ડમાં છે. 5 સેકન્ડ હશે, કાંઈ 1 સેકન્ડ હશે. અમુક મિત્રોએ લખીને પણ મોકલ્યું 1 મિનિટ એવું લખ્યું છે, પણ એ સેકન્ડમાં છે ને સેકન્ડ પણ 10-12 સેકન્ડની આસપાસનો સમય છે. જી હા, અને એની સજા એને શું કરવામાં આવી ડ્રાઈવરને? તો કે એને કહ્યું કે ભાઈ જાપાનનું જે નેશનલ ટેલિવિઝન છે એના ઉપર તારે જવાનું અને આખા દેશની માફી માંગવાની. તો ઓલા ડ્રાઈવરે કહ્યું કે 10 સેકન્ડમાં 12 સેકન્ડમાં મારે માફી માંગવાની? તો કે હા. તો કે 10 સેકન્ડના અંતરે બીજી જે 5 ટ્રેનો મોડી થઈ એમાં બેસનારા જે કર્મચારીઓ ઓફિસ જતા હતા એ વ્યક્તિઓ જે છે એ ઓફિસે મોડા પહોંચ્યા, એનું કામ મોડું શરૂ થયું. એ જગ્યાએ ઉત્પાદન કરતા હતા એનું કામ મોડું થયું.
એના કારણે 10 સેકન્ડ દેશ પાછળ જતો રહ્યો છે, એટલે તારે માફી માંગવાની છે. આ મને યાદ આવ્યું એટલા માટે આપની સામે મૂક્યું છે. મારા આદરણીય એવા એક સંસ્થાના ટ્રસ્ટી, અને એ સંસ્થાનું આપે પણ નામ સાંભળ્યું હશે કદાચ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન નામની એક સંસ્થા છે. એપીજે અબ્દુલ કલામના ગુરુ એવા આપણે આદરણીય એવા ડોક્ટર વિક્રમ સારાભાઈ, એમના સુપુત્ર કાર્તિકેય સારાભાઈ, એમની આ સંસ્થા, અને એ સંસ્થા મેં 1999 સાલમાં જયારે જોઈન કરી, એટલે અમદાવાદ ગયો. મને એપોઇન્ટમેન્ટ લેટરમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે 9 વાગે ઓફિસ જોઈન કરવાની છે, એટલે હું 9 વાગે પહોંચી ગયો. તો મારી સાથે પણ સાથી મિત્રો હતા, બધા પણ પહોંચી ગયા. અમે અમારી પ્રોસેસ કરતા હતા. એ દરમિયાન કાર્તિકેયભાઈ આવ્યા અને એણે કહ્યું કે મિત્રો તમે 9 વાગે આવી ગયા એનો મને આનંદ છે, અભિનંદન તમને. પણ સાથી મિત્રો એટલું પણ તમને જણાવી દઉં કે તમારો સમય 9 વાગ્યાનો ઓફિસનો છે, એ વાત સત્ય છે. તમે આવી ગયા એ પણ સત્ય છે. પણ તમારો ઓફિસનો ટાઈમ છે 9 વાગ્યાનો, એટલે 9 વાગે તમારા કામ શરૂ થઈ જવું જોઈએ. એટલે તમારે ઓફિસે 9 વાગ્યા પહેલા તમારે પહોંચવું જોઈએ. તમારું ટેબલ સાફ થઈ જવું જોઈએ. તમે કોઈ ધર્મ સાથે જોડાયેલા છો, તમને આસ્થા છે, અગરબત્તી કરતા હો, પ્રાર્થના કરતા હોય, જે કરતા હોય એ બધું 9 વાગ્યા પહેલા કરી લેવાનું, અને 9 વાગે તમારું ઓફિસ વર્ક શરૂ થઈ જવું જોઈએ. આ સમય પાલનની વાત છે. આપણને ભગવાને આમાં લખ્યું છે કે ઈશ્વરે આપણને સમય જે આપ્યો છે એ સમયની રૂપાંતરિત શેમાં કરવાનો છે? તો કે કમાણીમાં કરવાનો છે. સમયને શેમાં રૂપાંતરિત કરીએ છીએ આપણે? કમાણીમાં. પણ હું એમ કહીશ કે કમાણીમાં કરવાનો વાંધો નથી, કરવું જ જોઈએ. ધન વગર જીવન ઘણી વખતે અઘરું બની જાય, પણ એ સર્વસ્વ નથી. ત્યારે હું એટલું કહીશ કે ઈશ્વરે આપેલા સમયનું કમાણીમાં રૂપાંતર કરવાનો છે. પણ કમાણી ભલે ને એ કદાચ સંસ્કારની પણ હોઈ શકે અને સારા સદવાંચનની પણ હોઈ શકે. સારું વાંચન જો નહીં હોય તો આપણા વ્યક્તિગત વિકાસમાં પણ વિઘ્નો આવી શકે. ગઈકાલે મને એક સરસ મજાનો મેસેજ આવ્યો, એ મારે કહેવો છે કે આદરણીય હર્ષલભાઈ મણિયાર, કે જેઓ આ પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે, અને રાજકોટમાં અને અન્ય જિલ્લાઓમાં પણ જે લોકો બુક વાંચે છે, જેમને રસ છે, એમના ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. કે તમારી પાસે સમય નથી, એના કારણે તમે બુક નથી વાંચતા, તો અમે બુક તમારા સુધી પહોંચાડીએ, એવો સરસનો એક અભિગમ લઈને કામ કરી રહ્યા છે. અને એ બુકની વાત જાહ્નવીબેને શરૂઆતમાં કરી ત્યારે મારી પાસે એક સરસ મજાનો મેસેજ આવ્યો, મારે વાંચીને તમને સંભળાવવો છે. કે આજકાલ પુસ્તકાલયમાં ભાગ્યે જ લોકો નજર પડે છે, અને રેસ્ટોરન્ટ ચોરે ને ચોટે ઉભરાઈ રહ્યા છે. એટલા માટે વ્યક્તિઓના વિચાર ટૂંકા અને પેટ મોટા થઈ રહ્યા છે. એટલે સવાલ ક્યાં છે કે આપણે વાંચનને કેવી રીતે જીવનમાં લાવીએ, અને વાંચેલું હશે તો તમે ચોક્કસપણે સારું બોલી પણ શકશો. તો અહીંયા આની વાત કરવામાં આવી છે. આપણી નબળાઈઓને પણ સમજવા માટેની વાત કરી છે. આપણી તાકાત, પછી આપણી પાસે સંભાવનાઓ કેટલી છે, ઓપોર્ચ્યુનિટી કેટલી છે, તક કેટલી છે, એ તકને પકડવા માટે પણ એ સમયનું પાલન છે. એક વખત તક ગઈ, આપણે ત્યાં કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવાય નહીં. અને જ્યારે માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરતા હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય, આ બધા મિત્રો માટે અમે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટના પણ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. હું વ્યક્તિગત પણ એની તાલીમો કરું છું.
ત્યારે અમે એ કહેતા હોઈએ છીએ કે તકને તાલ હોય છે, તકને તાલ હોય છે ને ચોટી હોતી નથી. એને તમે પકડવા જાઓ તો એ લસરી જાય, હાથમાં આવતી નથી. તો આ તમે જેટલા મિત્રો સાંભળી રહ્યા છો એ બધાએ તકને ઝડપી છે, ટાઈમ મેનેજમેન્ટની તકને ઝડપી લીધી છે. અને ઘણા બધા મિત્રો તો એવા પણ આમાં જોડાયેલા છે કે એ પણ સમય પાલન, સમય વ્યવસ્થાપન પર ઘણું બોલી શકે. આ બધી બાબતોમાં આપણે એને ઓળખી લઈએ, આપણે સમજી લઈએ અને એના અનુસંધાનમાં આપણે આગળ વધીએ એ બહુ અગત્યની અને મહત્વની બાબત છે. બીજી, સમય પાલનની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે માહિતી એકત્રીકરણ, આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જો ઇન્ફોર્મેશન હશે, માહિતી હશે તો આપણો સમય ઓછો બરબાદ થશે. ઘણી વખતે આપણા સંતાનો આપણે વાતો કરતા હોય, આપણે ખરીદીમાં જતા હોય તો આપણી સાથે આવે કે મારે સમજવું, શીખવું છે. અથવા તો ના આવતા હોય તો બાળકોને ટેવ પાડો કે આપણે ખરીદીમાં જાઉં છું તો મારી સાથે આવો. કમસે કમ 1-2 વખત તો તમે લઈ જાઓ, જેથી કરીને કઈ દુકાને કયો સામાન મળે છે તો એ તરત જ ત્યાં જશે. નહીતર એનો અડધો કલાક જશે, તમારો સમય બગાડશે, દુકાન મળતી નથી, ફોનમાં વાત કરશે, સમય બગડશે. તો આ પણ એક સમયનું પાલન થઈ રહ્યું છે. એટલે એ સમય વ્યવસ્થાપન પણ આપણે કરતા રહીએ. માહિતી હોવી જરૂરી છે એમ લેખક આમાં કહે છે, પણ ઘણા લોકો એમ કહેતા સંપૂર્ણ માહિતી મેળવીને આવો. સંપૂર્ણ તો માત્ર ને માત્ર કૃષ્ણ ભગવાન એક જ છે. એટલે સંપૂર્ણ માહિતી આપણને ક્યારેય મળી જ ના શકે. એટલે સંપૂર્ણ માહિતી મેળવવાનો ક્યારેય પ્રયત્ન ના કરવો. એનો મતલબ એવો નહીં કે આપણે બેસી રહેવું. ઘણા એમ કે મેં બધા પુસ્તકો વાંચી નાખ્યા. અરે ભાઈ, તું ન વાંચી શકે બધા પુસ્તકો. તો આની પણ અહીં વાત કરવામાં આવી છે. આપણા લક્ષ્યાંકો આપણે નક્કી કરીએ. શું ક્યારે કરવું એ નક્કી કરવું, તો એનાથી આપણો લક્ષ્યાંક હશે એ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ. એ કામ કેવી રીતે કરવું, કોની મદદ લઈ શકાય એની યાદી બનાવી શકીએ. મેરેજ ફંક્શન જે ઘરમાં હોય ત્યારે એ પરિવારના જે મુખ્ય લોકો હશે, કન્યાના પિતા, માતા, ભાઈ, બેન, એ બધાને તમે જોજો ત્યારે કે કેવા આફડા ફાફડા થતા હોય ત્યારે. અને ઘણા એવા પરિવાર હશે કે એના લગ્નમાં સ્મૂધલી બધું ચાલતું હોય. એ વ્યક્તિને ફોન પણ ના આવે, પૂજામાં બેઠા હોય તો કોઈનો ફોન પણ ના આવે કે અમારે આ સરનામે આવવું છે ને કેવી રીતે પહોંચીએ ને. કેમ તો કે બધું જ સુપારે, સુંદર રીતે, સુંદર મજાનો મેપ બનાવ્યો હોય, લિંક મૂકી હોય અને પહોંચી શકાય એવી સુંદર વ્યવસ્થા કરી હોય. તો આ સમયનું પાલન છે. અથવા આ બધું જાણતા ન હોય એવા લોકોને પણ, એવા લોકોને મદદ મળી શકે એવા બીજા કોઈ એક વ્યક્તિનો ફોન નંબર આપ્યો હોય. તો કહેવાનો તાત્પર્ય એટલો છે કે એનું કેવી રીતે આયોજન કરીએ. આપણે એને એક અભિયાન તરીકે ઉપાડવું પડે. થોડો સમય આપણે કોઈ લક્ષ્યને હાંસલ કરવું છે તો એના માટે થઈને સમયનું વ્યવસ્થાપન પણ કરવું છે. પણ થોડો સમય માટે ઢીલું મૂકી દઈએ તો ફરી પાછી સ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઉભી રહેતી હોય છે. તો એ વસ્તુ કરીએ. ગોલ કેવો હોય તો કે માપી શકાય એવો હોય, એને આપણે પ્રાપ્ત કરી શકીએ એવો હોય. એપીજે અબ્દુલ કલામ એમ કહે કે મારે મંગળ ઉપર બંગલો બનાવીને રહેવું છે તો એ કદાચ કરી શકે. કેમ કે એ સક્ષમ હતા કે અવકાશમાં જઈને કરી શકે, એનામાં શક્તિ હતી. પણ ગિરીશ જોશી એમ કે મારે મંગળ ઉપર બનાવવું છે તો મારે મારી ક્ષમતા જોવી જોઈએ, મારી આવડત મારે જોવી જોઈએ. નહીતર ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર એમ કહેતા હોય કે સ્વપ્નમાં એક ભાઈ રાત્રે ચડી ગયો કે હું તો શાકભાજી વેચું છું, પણ મેં મોટો મોલ બનાવ્યો, એમાં શાકભાજી વેચું છું, સુંદર મજાની કાર લીધી છે, પત્ની સાથે ફરવા જાઉં છું અને પોતે ખાટલામાં સૂતો છે અને 120ની સ્પીડે કાર ચલાવે છે. અને એટલી બધી કાર ચલાવે છે અને અચાનક વાહન આવે ત્યારે બ્રેક મારે છે ત્યારે ખાટલાની પંગત તૂટી જાય છે. કહેવાનો મતલબ કે સ્વપ્ન જોવાની જે વાત છે એ સ્વપ્ન એવા જોઈએ કે જે આપણે આપણી ક્ષમતાને આધારે જોઈએ, અથવા તો આપણી ક્ષમતાને વધારીએ. પછી અગ્રિમતા નક્કી કરીએ. આપણે આપણા કામની
અગ્રિમતા નક્કી કરીએ કે ભાઈ આજના 10 કામ કરવાના છે, તો એ 10 કામમાંથી કયા કામો આજે કરવાના છે, એમાંથી પહેલા કયા કરવાના છે. પણ સમયસર જો ના કરીએ તો પ્રશ્ન આવે. એના માટે એવું કહેવાયું છે કે અગત્યના કામોની યાદી બનાવીએ, તાકીદના કામોની યાદી બનાવીએ. ઘણી વખતે બિન અગત્યના અને છતાંય તાકીદના કામો થઈ જતા. જેમ મેં ડોરબેલનું ઉદાહરણ આપ્યું, એ બિન તાકીદનું જ હતું, પણ કદાચ કેવું હતું, બિન ઉપયોગી હતું, ઉદાહરણ તરીકે. અને સમયની સાથે ચાલો. મેં વાક્ય લખાયું હતું નમ્રતાબેનને કે સમયની સાથે ચાલીએ તો કઈ વાંધો આવતો નથી. તો સમય સાથે જે ચાલે છે એ હંમેશા એની આઉટડેટ થતા નથી. આવું પણ હું વ્યક્તિગત માનું છું ને, એ વ્યક્તિગત હું કહી રહ્યો છું. તો આ તાકીદના કામો, અગત્યના કામો, આ તમારે ગપ્પા મારવા છે તો એ પણ તમે તમારા પ્લાનિંગમાં લખો. મારી બેનપણી સાથે મારે 10 મિનિટ વાતો કરવી છે, એ પણ લખો, કઈ વાંધો નહીં, સમય આપો એના, એ પણ આયોજનમાં. ઘણાના ઘરમાં આપણે જઈએ તો એવા વખતે ઘડિયાળ નો જે ટાઈમ છે, અત્યારે સમજો કે 11:48 જેવો સમય થઈ રહ્યો છે, બરાબર? બરાબર, હા, 56 જેવો, 54 જેવો. તો એ સમય થઈ રહ્યો છે. તો ઘણા લોકો ઘડિયાળ 10 મિનિટ આગળ રાખે કે કઈ વાંધો નહીં, આપણે મોડું થાય તો વાંધો નહીં, એનાથી કઈ ફરક નથી પડતો. પણ આ આપણી સમય પાલન માટેની માનસિકતા કેવી છે એ બતાવે છે. અને એ સમયને આપણે જોઈએ. સમય પાલન માત્ર કરવાથી વ્યક્તિત્વ વિકાસ થઈ જતો નથી. હું કોણ છું, મારી ભૂમિકા ક્યાં શું છે એ સમજવી જોઈએ. હું એક પિતા છું તો મારી ભૂમિકા શું, હું એક પુત્ર છું તો મારી ભૂમિકા શું, હું નોકરી કરી છું તો કર્મચારી તરીકે મારી ભૂમિકા શું, એ આપણે સમજવી પડે. આપણે બીજાના રોલમાં ઘણી વાર ઘૂસી જઈ અને આપણા સમયને બરબાદ કરતા હોઈએ છીએ. તો એ પણ આપણે સમજીએ અને એમાં પણ આગળ વધી શકાય. પછીની વાત આવે છે કે આપણો સંદેશા વ્યવહાર, કમ્યુનિકેશન કેવું છે. કમ્યુનિકેશન સારું હશે તો જ તમે સમય પાલન કરી શકીશો. અને સંદેશા વ્યવહાર સારો હશે તો તમારા વ્યક્તિગત જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ સારા તમે બનાવી શકો. અને એ સારા હશે તો ટાઈમ તમારો બચવાનો જ છે. સમયનું પાલન તમે સારી રીતે કરી શકવાના છો. તો આ બધી બાબતો જે છે એ ખૂબ અગત્યની ને મહત્વની છે. છેલ્લે અહીંયા એક સુંદર મજાની વાતો કરવામાં આવી છે કે ઉચ્ચ મેનેજમેન્ટની વાતો કરવામાં આવી છે. એની વાતો પણ અહીં કહેવામાં આવી છે કે મોટા ભાગે મોટી મોટી કંપનીઓ, મોટી મોટી સંસ્થાઓ, એમાં કર્મચારીઓની જે ધાર કાઢવાની હોય છે એ ધાર કાઢવા માટે સમય સંસ્થા અને કંપનીઓ ફાળવતી નથી. અને એના કારણે પછીનું પ્રોડક્શન કે એ સર્વિસની ક્ષેત્રમાં હોય તો એ સર્વિસ સારી નથી કરી શકતા. તો કે કેમ? તો કે એના માટે કર્મચારીઓ માટે પણ સમય ફાળવતા નથી. ધાર કાઢવાની વાત છે. અને ધાર જ્યારે નથી નીકળતી ત્યારે લાકડું ભૂખું થઈ જાય તો એ લાકડાને કાપવું હોય તો ઓલો 1 ઘાથી કપાતું હોય તો ઓલો 10 ઘા મારવા પડે. આની પણ સુંદર મજાની વાતો છે, પછી પાછા મળીશું ત્યારે કરીશું. અહીંયા એક સરસ મજાની વાત કહેવામાં આવી છે કે સમય નથી ભલો કે નથી બુરો, સમય તો સંગે મરમર છે, જરા કાંઈ શિલ્પ કંડારો, જરા કાંઈ શિલ્પ કંડારો તો બધું સૌંદર્ય અંદર છે. એટલે એ સૌંદર્યને ખીલવવાનું કામ હું કોણ છું, કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહારને સુધારીએ, વ્યક્તિગત આપણા સંબંધો છે એને સારા કેવી રીતે બનાવી શકીએ એના માટે આ વિચારીએ અને એમાં અમલવારી કરીએ વિચારવા કરતા. તો સૌંદર્ય આપોઆપ સમય રૂપે ખીલી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી વખતે મીટિંગો કરીને જ આપણે એમાં સમયને બરબાદ કરતા હોઈએ છીએ. બરાબર? એટલે મીટિંગનું પણ મેનેજમેન્ટ કેવું સુંદર કરી શકાય
એ પણ એક મેનેજમેન્ટનો પાર્ટ છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે આપણે સમય પાલનમાં આગળ વધીશું તો મને લાગે છે કે આપણે દેશની બહુ મોટી સેવા કરી શકીશું. આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ ત્યાં આપણે સમયસર પહોંચવા માટે થઈને, સમયસર હાજર રહેવા માટે થઈને એક આપણી જાતને આપણે કોલ આપીએ અને કોઈ પણ શુભ કે સારી શરૂઆત કરવી છે કે દેશ કે સમાજમાં સુધારો કરવાની વાત કરતા હોઈએ તો એ પહેલો પુરુષ એકવચન એટલે હું મારાથી શરૂઆત કરું તો મને લાગે છે કે બધું સુંદર થઈ જશે. મને સમયસર સાંભળ્યો, સમય કાઢીને સાંભળ્યો એ બદલ આભાર. અને છેલ્લે એટલું કહીશ કે આપણે કાનુડા માટે, ભગવાન માટે એક સરસ મજાનું કીર્તન પણ ગાતા હોય છે કે સમય મારો સાધ જે વાલા, કરું હું તો કાલા વાલા. એ ત્યાં જુદા પ્રકારની વાત કહેવામાં આવી છે. એ સમય સાચવજો એટલે કે મારી આપત્તિ, વિપત્તિ કે મૃત્યુ આવે ત્યારે મારી સામે રહેજો, એ અર્થમાં કહેવામાં આવ્યું છે. સરસ, બધાનો ખૂબ ખૂબ આભાર. જે કોઈ મિત્રો જોડાયા છે એમનો સર્વેનો ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ. ખૂબ ખૂબ અભિનંદન ગિરીશભાઈ. અને તમે ખરેખર બહુ જ સરસ, તમે જે આ સમય પાલનની વાત કરી, ટાઈમ મેનેજમેન્ટ, તો બધાને સાંભળવાની ખૂબ ખૂબ મજા આવી. તો શોધક પરિવાર તરફથી પણ તમારો ખૂબ ખૂબ તમને અભિનંદન પાઠવીએ છીએ. તમારી બુક ટોક સાંભળવાની ખરેખર મજા આવી અને આમાંથી ઘણા બધાને ઘણું જાણવા મળ્યું. તો આજના અષાઢી બીજના શુભ દિવસે આપણે બધા સાથે મળીને એક સંકલ્પ તો કરી જ શકીએ કે એક સદ વાંચન કરીએ અને એમાંથી સારા વિચારો મળે અને આપણે સારા સ્વપ્નો સાકાર કરવા માટે, આપણા પોતાના સ્વપ્નો તો ઘણા બધા હોય, પણ એને સાકાર કરવા માટે આપણે શિસ્તતા પૂર્વકનું સમયનું પાલન કરીએ. આપણી કોઈ એવી આદતો હોય કે જેના હિસાબે આપણે પાછળ રહી જતા હોય તો આપણી આદતો પણ આપણે બદલાવીએ અને એવી રીતે આપણે આપણા લક્ષ્યાંકો સિદ્ધ કરીએ. તો ખૂબ સરસ વાત કરી અને ફરી ગિરીશભાઈ તથા તમામ શ્રોતાગણનો આભાર વ્યક્ત કરું છું. હવે અહીંયા જે લોકો જોડાયા છે તેમને કોઈને કઈ કેવું હોય, કઈ પૂછવું હોય પુસ્તક વિશે, તો ગિરીશભાઈ આપણી વચ્ચે ઉપલબ્ધ છે, આપ પૂછી શકો છો. જી, હેન્ડરેસ કરે, જેમને વાત કરવી હોય હેન્ડરેસ કરે પોતાનો. જી જી, અભિષેકભાઈ છે. જી મેડમ, ખૂબ જ મજા આવી ગિરીશ સાહેબ, અને ઘણું જાણવા મળ્યું અમને તમારી આ બુક ટોક પરથી, અને સમયના સથવારે આપણે કેમ ચાલીએ એ વિશે પણ સારી એવી વાત જાણવા મળી. અને હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આપણને આળસ નડી જતી હોય છે કે ભાઈ ચલ ને, હવે આજે નથી કરવું કાલે કરશું, કાલે નથી કરવું પરમદી કરશું. અને આળસ ઉપર જીત મેળવીએ તો જ એવું લાગે છે કે આપણે સમયની સાથે ચાલીએ અને જીવનમાં ક્યાંક પહોંચી શકશું. કારણ કે જે આપણે કાલની રાહ જોઈએ છીએ એ કાલ ક્યારેય આવવાની જ નથી. એ કાલ પડશે એટલે ફરી પાછું આપણે વિચારશું કે કાલે કરશું. એના કરતા આપણે જે છે, જે અત્યારે વર્તમાનમાં છે અને અત્યારે જ કરવું છે, તો જો એ વાતનો નિર્ણય લઈ અને આગળ વધીએ તો જીવનમાં પણ આગળ વધી શકીએ અને તમે કીધું એ પ્રમાણે દેશ માટે પણ કંઈક સારું કાર્ય કરી શકીએ. ફરીથી હું તમારો ધન્યવાદ કરું છું સાહેબ, અને જાનવી મેડમ તમારો પણ, કે આટલી સારી બુક ટોક આપી અને અમારા જેવા નવજુવાનોને તમે એક સારો રસ્તો દેખાડો છો. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબ. અભિષેકભાઈ, તમે બહુ સરસ વાત કરી ભાઈ. અને એ તો છે જ કે સમય તો ચાલ્યો જ જાય છે ને, એકવાર જે સમય જાય છે ને એ પાછો ક્યારેય નથી આવતો. હું કોઈને પૂછતી હોઉં ને કે તમે આ પુસ્તક વાંચ્યું, તમે આ ગીત સાંભળ્યું, આ સંગીત સાંભળ્યું, તો માણસો ઘણી વાર એવું કહેતા હોય કે મને બુક તો વાંચવી છે પણ ટાઈમ ન મળ્યો, મારી ગીત તો સાંભળવું છે પણ મને સમય ન મળ્યો, મારી વ્યક્તિને તો મળવું હતું પણ ખબર નહીં ટાઈમ જ નથી મળતો. ખરેખર સમય મળતો નથી એવું નથી હોતું, પણ તમે ટાઈમ મેનેજમેન્ટ નથી કરતા, અથવા તમારી પુસ્તક સુધી પહોંચવા માટે તમારે જે આયોજન કરવું જોઈએ અને એ પહોંચવા માટે તમારે જે કોર્સ હોય પુસ્તક વાંચવા માટેનું, એક રસ કેળવવો જોઈએ. જો તમે રસ કેળવો, જી સેજ પૂરું કરી લો મારું, તો એ રસ તમે કેળવો તો તમે ચોક્કસ પુસ્તક સુધી પહોંચી જ શકો. અને એમાંય અત્યારે જયારે આપણી વચ્ચે શોધક સેવા ઉપલબ્ધ છે ત્યારે તમારે પુસ્તકો સુધી પહોંચવાની જરૂર નથી, પુસ્તક તમારા સુધી આવે છે. તો તમે તે પુસ્તક વાંચીને
સદવાચન પણ કરી શકો. અભિષેકભાઈ બહુ સરસ કીધું, ધન્યવાદ. અચ્છા ગિરીશભાઈ, તમારે કંઈક કેવું છે? મારે કહેવાનું એ હતું કે મેં શરૂઆતમાં મહાકાલ, જય મહાકાલ એવું કહ્યું હતું. જી બરાબર. તો જી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં આમ કહ્યું છે કે ગયેલો પ્રાણ હું પાછો લાવી શકું છું, પણ ગયેલો સમય પાછો લાવી શકતો નથી. તો સવાલ ત્યાં છે કે મારા મિત્રોને પણ કહેતો હોઉં છું, જન્મે બ્રાહ્મણ છું, કર્મે પણ બ્રાહ્મણ છું. તો અમારી ખેતી પણ અમે કરીએ છીએ. તો ત્યારે પણ કહેતો હોઉં છું, આજે પણ મને કહેવાનું મન થાય છે કે કૃષ્ણ ભગવાને ગયેલા પ્રાણ પાછા લાવ્યાના ઉદાહરણો આપણા ભાગવતજીમાં છે, પણ ગયેલો સમય પાછો નથી લાવી શક્યા એના ઉદાહરણો પણ છે. તો મતલબ એ છે કે સમયને પાછો લઈ જવો કે આગળ કરી દેવો, એનો માત્ર ને માત્ર જો કોઈને અધિકાર હોય તો એ શિવ પરમાત્માને આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે કે શિવ પરમાત્માને છે. એટલે એટલા માટે એને મહાકાલ કહેવામાં આવ્યા છે. બરાબર. આજે અહીંયા જે આપણે વ્યવસ્થાપનની વાત કરી, સમય વ્યવસ્થાપનની, તો એના માટે અમે તાલીમનું આયોજન વ્યક્તિગત રીતે પણ કરું છું, મારા મિત્રો સાથે પણ કરીએ છીએ. એમાં નિઃશુલ્ક પણ કરું છું. બરાબર. પછી શુલ્ક સાથે પણ કરું છું. તો આપણી સાથે જોડાયેલા મિત્રો કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય, કોઈ સ્કૂલ કોલેજ સાથે જોડાયેલા હોય, અથવા તો એની સોસાયટીમાં આવા કાર્યક્રમો કરવા હોય તો પણ મને આપ જણાવી શકો છો. એના માટે હું તત્પર રહીશ. મને ગમશે. મારું જ્ઞાન કટાઈ ન જાય એ મારો લોભ રહેશે એમાં, જેથી કરીને હું મારી જાતને વધારે ધાર કાઢી શકું. થોડું મને નવું પીરસવાનું થાય તો મારે વાંચન વધશે, તો હું કટાઈ નહીં જાઉં, એવો મારો ભાવ છે. એટલા માટે મેં અહીંયા આપણને વચ્ચે કહ્યું કે મારે જરા કહેવું છે. ધન્યવાદ. ખૂબ સરસ વાત કરી ગિરીશભાઈ તમે. અને અહીંયા જે લોકો જોડાયા છે એ પોતે અને તે પોતાના મિત્રને પણ કહી શકે. અને ગિરીશભાઈ આ પ્રકારનું સરસ કાર્ય કરી રહ્યા છે સમાજ માટે. તો ગિરીશભાઈ, ફરી તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા આ કાર્યમાં તમે ખૂબ આગળ વધો, ખૂબ સફળ થાવ તેવી પણ તમને અમે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ તમારા માટે. અને હવે કોઈને કાંઈ કહેવું હોય તો કહી શકે છે. સમય પૂરો થવા જઈ રહ્યો છે. કોઈને કેવું હોય તો 2 મિનિટમાં કહી શકે છે. આજનું સેશન ખરેખર ખૂબ સરસ રહ્યું, બધાને બહુ મજા આવી. જી જી પ્રતીક્ષાબેન. પ્રતીક્ષાબેન સુંદર છે. જી નમસ્કાર. ગિરીશભાઈ ને બહુ સરસ સમય વિશે સરસ મજાની વાત કરી, પુસ્તકની સરસ બનાવટ કરી, ખૂબ ગમ્યું. સરસ. એને એક જે વાત કરી હતી શરૂઆતમાં કે RSS ના કોઈ પણ પત્રિકા હોય એની અંદર લખેલું હોય કે સમયથી 10 મિનિટ પહેલા પહોંચવું. તો હું વર્ષોથી આ સંગઠન સાથે જોડાયેલી છું, એનું કામ કરું છું. એટલે સમયથી કેમ ચાલવું, જીવનની અંદર કેવી રીતે દૈનંદિન જીવનમાં પણ સમયને કેમ ગોઠવવો, એ શીખવા મને RSS દ્વારા મળ્યું છે. સતત કરતી રહેતી હોઉં છું અને જીવનમાં પણ હું એનો અનુભવ કરતી રહેતી હોઉં છું. એટલે બહુ સરસ મને એ ગમ્યું. અને આ પુસ્તકનું જે કે ને કે બધા પુસ્તકો વાંચી નથી શકાતા હોતા, તો બુક ટોક દ્વારા આવું એક મુકાઈ જાય એટલે સરસ મજાનું એનામાં શું છે પુસ્તકની અંદર એ ટોક દ્વારા આપણને જાણવા મળી જાય છે. એટલે ઘણી નવી વસ્તુ પણ જાણવા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગિરીશભાઈ, ખૂબ મજા આવી. અને હું એમ જ કહીશ, એટલે જ કદાચ ગંગા સતી પણ કહી ગયા છે કે વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે, તમે સમયને જાણી લ્યો, સમયને સાધી લ્યો. બહુ સાચી વાત છે. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પ્રતીક્ષા. જે લોકો સમયનું પાલન કરે છે તેઓ ખરેખર પોતાના સ્વપ્ન બહુ સારી રીતે સિદ્ધ કરી શકે છે. એમને મુશ્કેલીઓ પણ ઓછી પડે છે. તો આપણો સમય થઈ ગયો છે. આપણે પણ સમયનું પાલન કરીએ અને આપણું સેશન અહીંયા સેશનને વિરામ આપીએ છીએ. કેમ કે આવતા રવિવારે આપણે ફરી મળીએ છીએ. શોધક દ્વારા, એક સારા વક્તા દ્વારા આપણે સારી માહિતી મેળવશું. ત્યાં સુધી અમને વિરામ આપશો. ધન્યવાદ ગિરીશભાઈ તથા સૌનો. ધન્યવાદ.